મિત્રો આજે હું તમને એક એવા કિલ્લા વિશે જણાવવા જઈ રહ્યો છું કે જ્યાં રાતોરાત એક જાન ગાયબ થઈ ગઈ અને એ જાનનો અત્યાર સુધી કોઈ અતોપતો લાગ્યો નથી કે ક્યાં ગઈ આ જાન। મિત્રો આજે આપણે ભારતના સૌથી રહસ્યમય કિલ્લા વિશે જાણીશું। મિત્રો હું છું હિતેશ ચાવડા અને મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આ કિલ્લો ભારતના ઉત્તર પ્રદેશના ઝાંસીમાં આવેલો છે। ત્યાં લોકો રહે છે। એમનું કહેવું છે કે અહીંયા બાજુના ગામમાં એક લગ્ન હતા અને ત્યાં એક જાન આવી હતી। મિત્રો અત્યારના સમયમાં લોકો ગાડીઓથી જાન લઈને જતા હોય છે અને લગ્ન થતા જ ગાડીઓની સુવિધાથી તે લોકો પાછા પણ આવી જાય છે। પણ પહેલાના જમાનામાં આવી સુવિધા ન હતી। પહેલાના જમાનામાં લોકો બળદગાડા અથવા તો ચાલીને જાન લઈને જતા આવતા હોય છે। તેથી જાન તરત પાછી ન ફરતી અને રાત ત્યાં રોકાતા એ લોકો અને જાનૈયાને 2 કે 3 દિવસ સુધી રોકાવું પડતું હતું। તો એવું જ થયું હતું। એક ગામમાં આવેલી જાનમાં લગ્નમાં એ લોકો જાન લઈને આવ્યા અને લગ્ન પૂરા થતા જ જાનૈયાઓને લાગ્યું કે આ ગામમાં કાંઈક જોવાલાયક હોય તો અમે જોવા જઈએ। જાનૈયાઓ ફરતા ફરતા આ ગઢ કુંડાળના કિલ્લામાં આવી ગયા અને કિલ્લો જોતા જોતા તે કિલ્લાના ભોંયરામાં જતા રહ્યા અને એ ભોંયરામાં ગયા પછી જાનૈયાઓ પાછા ફર્યા જ નહીં અને એ જાનૈયાઓનો આજે પણ કાંઈ પતો લાગ્યો નથી અને એ લોકોની બોડી પણ મળી નહીં અને હાડપિંજર પણ મળ્યા નથી। એ જાન ક્યાં ગાયબ થઈ ગઈ આજ સુધી કોઈ જાણતું નથી। એ જાનમાં લગભગ 60 કે 70 લોકો હતા। ત્યાંના લોકોનું એમ કહેવું છે કે આ કિલ્લાની પાસે જતા જ આ કિલ્લો પહાડની પાછળ છુપાઈ જાય છે। એમ કહેવાય છે કે આ કિલ્લાની જેમ જેમ આપણે પાસે જઈએ છીએ તેમ તેમ આ કિલ્લો અદ્રશ્ય થઈ જાય છે। આ કિલ્લાની ઉપર જવા માટે 250 જેવા પગથિયા જોવા મળે છે। આ કિલ્લાના પહાડની ઊંચાઈ લગભગ 200 થી 300 ફૂટ જેટલી છે અને આ પહાડ પર આ કિલ્લો બનાવવામાં આવેલો છે। આ કિલ્લાની બહારની દિવાલ પાતળી ઈંટો અને ચૂનાથી અને પ્લાસ્ટરથી બનાવવામાં આવેલી છે। આ કિલ્લાની આજુબાજુ બુર્જ જોવા મળે છે। આ કિલ્લાની આજુબાજુ જે બુર્જ છે એની ઉપર ઉભા રહીને સૈનિકો રખવાડી કરતા હતા। આ કિલ્લાનો મુખ્ય દરવાજો છે એ 15 થી 17 ફૂટ ઊંચો હોય તેવું લાગે છે। આ દરવાજાની અંદર જે તે ટાઈમની લોખંડની સાંકળ પણ જોવા મળે છે। આ દરવાજામાં જ એક નાનો દરવાજો પણ આવેલો છે। પ્રજા અને સૈનિકો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો। આ મુખ્ય દરવાજો જ્યારે રાજાને આવવાનો હોય અથવા રાજાને બહાર જવાનું હોય ત્યારે જ ખોલવામાં આવતો હતો। એમ કહેવાય છે કે આ કિલ્લાનું જૂનું નામ જીનાગઢ હતું અને પછી કિલ્લાનું નામ બદલીને ગઢ કુંડાળ કિલ્લો રાખવામાં આવ્યું અને આ કિલ્લાને ભૂલભુલૈયાના નામે પણ લોકો ઓળખે છે કેમ કે આ કિલ્લાની અંદર આપણને ભૂલભુલૈયા જેવું જોવા મળે છે। આ કિલ્લાની અંદર જતા જ સૌ પ્રથમ પહેલા કમાડવાળું માળખું જોવા મળે છે। આ કમાડવાળું એટલા માટે હતું કે જ્યારે કોઈ રાજા આવતા અથવા બહારના મહારાજા આવતા હતા ત્યારે ઉપરથી ફૂલો ફેંકીને તેમનું સ્વાગત કરવામાં આવતું હતું। આવો જ બીજા નાના નાના રૂમમાં પણ જોવા મળે છે। આપણા ભારતમાં બહુ બધા રાજા મહારાજાએ પોતાના શાસન કાળમાં કિલ્લાનું આયોજન કર્યું છે પરંતુ કોઈ પણ કિલ્લો આ કિલ્લાની બરાબરી કરી શકતો નથી। આ કિલ્લાની જે નીંવ છે એ ચંદેલ શાસકો દ્વારા રાખવામાં આવી હતી। આજે કિલ્લો છે એ ભલે 1300 થી 1400 વર્ષ પહેલા બનાવી દીધો હતો પણ આજે આ કિલ્લાની આકાર અને જે રૂપરેખા તમને જોવા મળે છે એના અંદર શાસકોએ એમના હિસાબથી બહુ બધા બદલાવ કર્યા છે। જેમનું પણ અહીંયા શાસન હતું તેમણે આ કિલ્લાને એમનું રૂપ આપવાની કોશિશ કરી છે। આ કિલ્લો છે એ 5 માળનો છે પણ આજના સમયમાં આ કિલ્લો 3 માળનો જ જોવા મળે છે અને 2 માળ જમીનની પેટાળમાં છે અને તેને કહેવાય છે ભોંયરું અને એમ કહેવાય છે કે ત્યાં ખજાનો પણ છુપાયેલો છે। આ કિલ્લાનો દરવાજો પણ અદ્ભુત છે। આ કિલ્લાને બનાવે લગભગ 1000 વર્ષ વીતી ગયા છે પણ આજે આ કિલ્લો બહુ મજબૂત છે અને આ કિલ્લાના ખૂણે પણ જોઈએ તો સૈનિકો માટે બુર્જ બનાવવામાં આવેલો છે। રોશનદાન માટે દરવાજા પણ બનાવવામાં આવેલા છે અને મહેલના જે ઘોડા હાથી હતા તેમના માટે પણ અહીંયા જગ્યા જોવા મળે છે પણ આજના સમયમાં જે ઘોડા હાથી બાંધવાની જગ્યા હતી તેને નવું રૂપ આપવામાં આવેલું છે। આ કિલ્લાની અંદર જતા જ આપણને થોડા ઘણા પગથિયા પણ જોવા મળે છે અને આ પગથિયાની થોડું ઉપર ચડતા જ આપણાને મોટો ઓરડો જોવા મળે છે જે કદાચ એક સમયનો પ્રખ્યાત ઓરડો હશે જે આજના સમયમાં 7 છે। આ કિલ્લાની અંદર ઘણા બધા રૂમો જોવા મળે છે જે એક સરખા બનાવવામાં આવેલા છે। આ કિલ્લાની થોડું અંદર જતા જ ઉપર પહોંચી જઈએ છીએ।
આ કિલ્લાની અંદર જે સ્તંભ છે એના ઉપર કોતરણી કામ કરવામાં આવેલું છે. તે ખૂબ સરસ કોતરણી કામ કરેલું છે. આ કિલ્લાની ઉપર જતા જ તમે આજુબાજુ નજર નાખશો તો એક ખુખાર વાઘ પોતાનું મોઢું ખોલીને બેઠો હોય એવી ડિઝાઇન વાળું આ કિલ્લાનો ઉપરનો દરવાજો આપણાને જોવા મળે છે. આ કિલ્લાની ઉપર આવતા આપણાને એક ચબૂતરો પણ જોવા મળે છે અને અહીંયાથી આપણાને બહુ બધા દરવાજા પણ જોવા મળે છે. આ દરવાજાની સાથે જે આપણને ગોળ રાઉન્ડ જેવું જોવા મળી રહ્યું છે એ હોલ નીચે અજવાળું આવે એટલા માટે રાખવામાં આવેલા છે. એમ કે દિવસના સમયે આ ભોંયરામાં અજવાળું રહી શકે. આ કિલ્લાની અંદર જતા જ તમને એવું લાગશે કે કોઈ ભૂલભુલિયામાં આવી ગયા છો. જ્યાં તમે નજર ફેરવશો ત્યાં તમને એક અલગ રસ્તો દેખાવા લાગશે અને આ કિલ્લામાં રસ્તા શોધવા ખૂબ જ મુશ્કેલ છે. રાતના સમયમાં આ કિલ્લા પર આવવા પ્રતિબંધ છે. સાંજના 5 વાગ્યા પછી આ કિલ્લો બંધ કરી દેવામાં આવે છે. આ કિલ્લાના કેટલાક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીંયાની દિવાલોમાં કેટલાક હોલ જોવા મળે છે કે નીચે જવાનો રસ્તો હશે અને આજના સમયમાં આ રસ્તાઓને બંધ કરી નાખવામાં આવ્યા છે. એમ કે આ કિલ્લો 5 માળનો છે અને 2 માળનો કિલ્લો જમીનની અંદર આવેલો છે અને આજના સમયમાં આ રસ્તાઓને પથ્થરથી બંધ કરી નાખવામાં આવ્યા છે. પહેલાના જમાનામાં અહીંયાથી ગુફાનો રસ્તો હશે એવું લાગે છે. આ કિલ્લાના પાછળના ભાગમાં જઈએ તો આપણને એવું લાગે છે કે બારી બનાવીને રાખવામાં આવેલી છે. આ બધું જોઈને કહેવું મુશ્કેલ છે કે અહીંયા રાજા રહેતા હશે કે તેમના સૈનિકો રહેતા હશે. જેમ કે આપણે રૂમોને જોઈએ તો તેના દરવાજા પણ નાના છે. એમ કે દરવાજાની અંદરથી આપણે જવું હોય તો આપણે નમીને જવું પડે છે અને એ સમયમાં રાજા નમીને ચાલવું પસંદ કરતા ન હતા. અને એનાથી થોડું આગળ જશો તો તમને કિલ્લાનો પાછળ જવાનો રસ્તો જોવા મળી જશે. આ કિલ્લાની અંદરથી બહાર જવાના અલગ અલગ રસ્તા જોવા મળે છે. આ કિલ્લાની અંદર જે નાના હોલ છે તે પાણીને જવા માટે બનાવવામાં આવેલા છે. આની સામે જુદી જુદી ઓરડીઓમાં જવાના રસ્તા જોવા મળે છે. આ કિલ્લાના દરેક દરવાજાની બાજુમાં દીવાને મૂકવાની વ્યવસ્થા કરેલી છે એવું આપણને લાગી રહ્યું છે, જેના દ્વારા આ કિલ્લાને રાત્રિના સમયે દીવા દ્વારા અજવાળું આપી શકાય. મિત્રો, કિલ્લાની ઉપર આવતા સૌથી પહેલા આપણાને દરવાજાની સાથે ઘણા બધા રૂમો પણ જોવા મળે છે. રાજા પોતાના પરિવાર સાથે રહેતા હતા કારણ કે નીચેના રૂમના દરવાજા જેમ કે આપણે આગળ જોયું એમ નાના હતા, પણ ઉપરના ભાગના રૂમના દરવાજા મોટા અને ઊંચા જોવા મળે છે અને એમના માટે જ આ લાઈનબદ્ધ બનાવવામાં આવેલા છે. ચારે બાજુથી એક જ ડિઝાઇનમાં આ રૂમને અને દરવાજાને બનાવવામાં આવેલા છે. આ કિલ્લાના ઉપરના ભાગના જે રૂમ છે તેની અંદર જોઈને એક નજર નાખીએ તો આ એક મોટો અને વિશાળ રૂમ જોવા મળે છે અને આ રૂમની બરસાત એકદમ પ્લેન છે. આમાં કોઈ પણ ડિઝાઇન તમને જોવા મળશે નહીં. આ બરસાતને એટલા માટે પ્લેન રાખવામાં આવી હતી કે 11મી સદીમાં ચંડેલ શાસક દ્વારા આને બનાવવામાં આવેલી હતી. તેમણે આ બરસાતની અંદર કોઈ પણ ડિઝાઇન બનાવવાની કોશિશ નથી કરી. આ કિલ્લામાં જે મોટો રૂમ છે તેની અંદર 6 દરવાજા બનાવવામાં આવેલા છે. આ રૂમના જે સ્તંભ છે એ મોટા અને બહુ બધા પહોળા છે. જો આપણે અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો પૃથ્વીરાજ ચૌહાણ, જેમનું નામ ઐતિહાસિક પુસ્તકોમાં એક વીર યોદ્ધા શાસકોના રૂપમાં લખેલું છે, તેમના જ મિત્ર હતા ખેતસિંહ ખંગાર. 12મી સદીમાં ગુજરાતથી સંબંધિત શાસકો અહીંયા આવ્યા હતા અને તેમણે અહીંયા અમરસિંહ સિંહને હરાવ્યા પછી 1180માં પોતાનું આ કિલ્લા પર શાસન કર્યું. અહીંયા ખૂણામાં પણ આપણાને એક હોલ જોવા મળે છે. એવું લાગે છે કે જે તે સમયમાં ગુફા અંદર જવાનો રસ્તો હશે. આજના સમયમાં આ હોલ ખુલ્લો છે, પણ એક સમયે પોતાની સુરક્ષા માટે આ હોલને બંધ કરી નાખવામાં આવતો હતો. જ્યારે આ કિલ્લા ઉપર ખેતસિંહ ખંગારનો શાસન થઈ ગયો અને ચંડેલોનો શાસક ખતમ થઈ ગયો અને એના પછી આ કિલ્લા ઉપર તેમના જ વંશજો પોતપોતાના જે બહુ બધા ભાગ હતા તે બનાવવાનું ચાલુ કરી નાખ્યું હતું. જો આપણે વાત કરીએ સોહનપલ નામના એક રાજાની તો તેઓએ ખેતસિંહ ખંગારને મારી નાખ્યા હતા અને એમના વંશજોમાં જ એક એવી કહાની બને છે કે એ હું તમને આગળ જણાવવાની કોશિશ કરું છું. તો મિત્રો, હવે આપણે વાત કરીશું કે આ કિલ્લાના જે 2 માળ જમીનની અંદર દટાઈ ગયેલા છે, જેને ભોંયરા તરીકે પણ આપણે જાણીએ છીએ. આપણે આ કિલ્લાના નીચલા ભાગમાં જઈએ એટલે કે ભોંયરા અંદર જઈએ તો એકલો અંધારો જ જોવા મળે છે.
અને આ ભોંયરાનો નજારો જોવો હોય તો આપણે લાઈટ લઈને જવું પડે છે. આ ભોંયરામાં અલગ ગુપ્ત ભાગ બનાવેલો છે. આ કિલ્લાની અંદર એક ગુફાનો રસ્તો છે, એ સરકારે 2006 માં બંધ કરી નાખ્યો છે અને ત્યાંથી આ કિલ્લાની વધારે ઊંડાણમાં જઈ શકીએ તેવો રસ્તો હતો. પણ આજના સમયમાં આ રસ્તાને સુરક્ષા ઉદ્દેશથી બંધ કરી નાખવામાં આવ્યો છે. આજ એ જગ્યા છે જ્યાં જાનૈયા ગયા હતા અને આજ સુધી પાછા નથી આવ્યા. અહીંયા એક બીજો પણ રસ્તો આવેલો છે જે આજના સમયમાં પથ્થરોની મદદથી બંધ કરી નાખવામાં આવેલો છે. પણ અહીંયા થોડું ઘણું હોલ જેવો જોવા મળે છે અને આજના સમયમાં આ દરવાજો ખુલ્લો હોત તો આ કિલ્લાની વધારે ઊંડાણમાં જઈ શકતા હતા. આવા ઘણા બધા રસ્તા છે જે આજના સમયમાં બંધ કરી નાખવામાં આવેલા છે. આ કિલ્લાના લાસ્ટ વાળા ભાગમાં તમે જોઈ શકો છો કે માટીથી ભરાઈ ગઈ છે. આના અંદરથી બીજા રૂમો પણ જોવા મળે છે. આમાં જોઈએ તો આપણે ચામાચીડીએ પોતાનું ઘર બનાવી દીધું છે અને એવું લાગે છે કે માટીથી બંધ કરવાની કોશિશ કરી છે. જે તે સમયે ગુપ્ત રસ્તાઓ પણ અહીંયાથી નીકળતા હતા એ બંધ કરી નાખવામાં આવ્યા છે. આખા ગઢ કુંડાલનો કિલ્લો ફરશો તો છતાં પણ આ તમને ભાગ જોવા નહીં મળે. હવે આપણે ઇતિહાસની શોધમાં આના ઉપરના ભાગમાં જઈશું. અહીંયાના જે પગથિયા છે એ સીધા ઉભેલા જોવા મળે છે. હવે આપણે થોડા અંદરનો ભાગ જઈને જોઈએ જ્યાં તેઓના શાહી રૂમ હશે, કેમ કે આ રૂમમાં તેમના શાહી અદાલત અને રાજા લોકો પોતાની પ્રાઇવેસી મીટિંગ કરતા હશે. આ જ બાગયાનમાં રાજા લોકો સામાન્ય લોકો સાથે મુલાકાત કરતા હતા. આ કિલ્લા ઉપર 13મી સદીમાં બુંદેલાઓનો શાસક હતો. મિત્રો, આ કિલ્લાનો ઇતિહાસ જાણવો હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, તો આના માટે હું બીજો ભાગ બનાવીશ. તમને કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરીને જરૂર અમને જણાવજો. તો મળીએ આપણે બીજા ભાગમાં.